પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની નિમણૂક થઈ ગઈ છે, જેને 1 માસથી વધુ સમય વીતી ગયો છે। આમ છતાં અન્ય મહત્વની સમિતિઓના ચેરમેનની જાહેરાત ન થતા વહીવટીતંત્ર ખોરંભે પડ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને આંતરિક સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્ય હોદ્દેદારો પદભાર સંભાળી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી શાસક પદ દ્વારા વિવિધ કમિટીના ચેરમેનોના નામો નક્કી કરી શકાયા નથી। સામાન્ય રીતે મુખ્ય હોદ્દેદારોની સાથે જ તમામ સમિતિઓની રચના કરી દેવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે 1 માસ જેવો સમય વીતવા છતાં નિમણૂક થઈ નથી। બાંધકામ, શિક્ષણ, જાહેર આરોગ્ય અને પાણી પુરવઠા જેવી મહત્વની વૈધાનિક સમિતિઓ હાલ વડા વગરની છે। સમિતિના ચેરમેન ન હોવાથી એજન્ડા જાહેર થઈ શક્યા નથી અને સભ્યોની બેઠકો બોલાવી શકાય નથી। પરિણામે ચોમાસા પૂર્વેની તૈયારીઓ, રસ્તાના કામો અને લોક કલ્યાણની નવી દરખાસ્તો ફાઇલોમાં દબાયેલી પડી છે। પક્ષના આંતરિક જૂથવાદ અને મનગમતી સમિતિ મેળવવાની સભ્યોની ખેંચતાણના કારણે મોવડી મંડળ પણ આખરી નિર્ણય લઈ શક્યું ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।